રહો સદા મમ ઉર્વિશે શ્રી સહજાનંદ મહારાજ સર્વ સુખકારી શ્રી હરિ સકલ સુધારણ કાજ સદાય તમારી મૂર્તિ રહે અખંડ એકતાર માંગુ એ વર શ્રી હરિ દીજીજો ધર્મ કુમાર હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને 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 સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરપતિ મહાપ્રતાપી શ્રી હરિ તત્સ્વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજ બોટાદમાં બિરાજતા પ્રગટ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ સિદ્ધ મહાપ્રતાપી શ્રી ચરણારવિંદ એના દિવ્ય સાનિધ્યમાં ચરણારવિંદના શતામૃત મહોત્સવ પ્રસંગે આજે પોષ સુધી સાતમ વિક્રમ સંવત 2082 તારીખ 27/12/2025 શનિવાર શ્રીમદ સત્સંગી જીવનની દિવ્ય કથા પારાયણના વક્તા આ મહોત્સવના પ્રેરક આપણા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન કથાકાર આદરણીય સદ્ગુરુ પૂજ્ય વક્તા શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીજી, સભામાં ઉપસ્થિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ, શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, આદરણીય સદ્ગુરુ પૂજ્ય હરિવલ્લભ સ્વામીજી, પૂજ્ય સ્નેહી મિત્ર ચેરમેન જુનાગઢ મંદિર પીપી સ્વામીજી, આદરણીય સર્વે બ્રહ્મનિષ્ઠ વાલા સંતો, શ્રી હરિના લાડીલા મંદિરના તમામ ટ્રસ્ટી સભ્યશ્રીઓ, ખાસ મંદિરના મહંત શ્રીરંગ સ્વામી, ગુણસાગર સ્વામી, પૂજ્ય સ્વામીનું સર્વે સંત મંડળ, શ્રીજી મહારાજના લાડીલા ભગવાનના અનન્ય ભક્તો,
મહોત્સવના મુખ્ય યજમાન શ્રી, કથાના મુખ્ય યજમાન શ્રી, મહોત્સવના સહ, કથાના સહ, અનેકવિધ પ્રકલ્પોના સર્વે ભગવાનના લાડીલા યજમાનશ્રીઓ, ભગવાનના વહાલા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત સૌ ભક્તજનો, ધર્મપ્રેમી સજ્જનો, ભાઈઓ બહેનો, સાંખ્યોગી માતાઓ, પૂજ્ય ગાદીવાળા પણ પધાર્યા છે. સૌ ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ગામ બોટાદના હરિજન જેના મહાપ્રભુને વિશે મન, પ્રભુ અર્થે ધારી રહ્યા દેહ, એમાં લેશ તે નહીં સંદેહ. સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળથી અંકિત આ બોટાદની ભૂમિ અતિ ભાગ્યશાળી છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા 50થી વધારે વખત આ બોટાદની ભૂમિમાં પધાર્યા છે. ભગવાને આ ભૂમિને પાવન કરી છે. આ અવતાર એણે અહીંયા અનેક પ્રકારના લીલા ચરિત્રો કરી, ઉપદેશ કરી અને મહાન ભક્તોને, અક્ષર મુક્તોને આ ભૂમિમાં મોકલીને, આમ તો સારંગપુર અને ગઢપુર વચ્ચેનું મુખ્ય સ્થાન અને હવે તો જિલ્લાનું મુખ્ય સ્થાન બોટાદ, એટલે એને સ્વામિનારાયણ ભગવાને મુખ્ય બનાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ હતો. પૂજ્ય મહારાજશ્રીએ હમણાં સાંખ્યાનંદ સ્વામીની, ધ્યાનાનંદ સ્વામીની વાત કરી. સંતો સદગુરુ મુક્તાનંદ સ્વામી આ સત્સંગનો પાયો નાખ્યો. એમાં જે ઠેકાણે આપણું મંદિર છે, મેં કર્ણોપકર્ણ મોટા સંતો પાસે સાંભળ્યું છે, ખાસ કરીને વિષ્ણુ સ્વામી પાસે, એ જગ્યાએ આપણું મંદિર છે, ત્યાં અત્યારે જે નદી આ ગામમાંથી દક્ષિણ દિશામાંથી પસાર થઈ રહી છે, જે ઉતાવળીને જઈને મળે છે, એ નદીના ઓકળાનું સ્થાન, એના કિનારાનું સ્થાન એટલે આપણું મંદિર હતું. હવે શહેર ત્યાં સુધી ગયું, શહેરનું મધ્ય આવી ગયું, પણ કોઈ ગેબી બાવાજીની જગ્યામાં આપણા સંપ્રદાયનો સર્વપ્રથમ પાયો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ધર્મ નિયમ સચવાય તે હેતુથી, ભગવાનનું ભજન સારી રીતે થાય તે હેતુથી ત્યાંથી શુભ શરૂઆત સ્વામીએ કરી છે. પછી તો ધ્યાનાનંદ સ્વામી અને બાકી બધા સંતો, ખાસ કરીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ સત્સંગને એક નવું, બોટાદના સત્સંગને એક નવું કલેવર આપ્યું છે. કેવું દિવ્ય સ્વામીએ અદ્ભુત કાર્ય સ્વામિનારાયણ ભગવાનને સંભાળીને ચરણારવિંદ સ્થાપવાનું કર્યું. આ સંપ્રદાયમાં બધે ચરણારવિંદ આપણને ચિહ્નો સહિત દર્શન આપતા હોય ત્યાં સીધા જોવા મળે, પરંતુ કડિયાની ભૂલને કારણે ચરણારવિંદની રેખાઓ, ચરણારવિંદના ચિહ્નો અવળા સવળા થયા છતાંય, જેમ વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનો પ્રતાપ અદ્ભુત સહજાનંદ સ્વામી મહારાજ આપણા ઈષ્ટદેવે જણાયો, એમ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અદ્ભુત દિવ્ય ચરણારવિંદનો પ્રતાપ અહીંયા બોટાદમાં મૂક્યો છે. ભગવાન છે, એના ચરણમાં તો સહેજે પ્રતાપ રહેલો છે. ભગવાનના ચરણારવિંદના કારણે તો કઈ કેટલાય સાધુ બની ગયા, કઈ કેટલાય તમારા જેવા ભક્તો બની ગયા, કઈ કેટલાય ભક્તોએ એ ચરણારવિંદનો આશ્રય કરીને મુક્તિને પામી ગયા, કલ્યાણને પામી ગયા. માનુભાવન સ્વામીએ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું છે, આ પાદાબ્જ નિમિત્ત, અમે આ પાદાબ્જ, આ ચરણારવિંદ છે એના નિમિત્તે તો વનમાં કો તો વનમાં વાસ વસીએ. અમે વૈરાગ્યને, અમે સંસારને છોડ્યો છે એનું કારણ જ આ ચરણારવિંદ છે. ભગવાનના દિવ્ય ચરણારવિંદ બોટાદને મળ્યા
આમ તો ચરણારવિંદમાં છત્રી બનાવવાનો મેં ઘણી બધી જગ્યાએ અભ્યાસ કર્યો. મને લાગે છે કે પહેલી વહેલી કોઈ દક્ષિણ વિભાગમાં, આપણા વડતાલ દેશના વિભાગમાં, આમ તો માનુભાવાનંદ સ્વામીને આનંદાનંદ સ્વામીને ઉત્તર વિભાગમાં છત્રીઓની શરૂઆત કરી હશે, પણ મારી દ્રષ્ટિએ 1905 વિક્રમ સંવતમાં પહેલી વહેલી જો કોઈ છત્રી બની હોય અને એમાં શ્રીજી મહારાજના ચરણારવિંદ બિરાજમાન થયા હોય, આખા દેશની વાત કરું છું, દક્ષિણ દેશ વિભાગમાં, તો એ બોટાદમાં થઈ છે એવું મને લાગી રહ્યું છે. મેં ઘણી ઠેકાણે સંશોધન કર્યું, મને મળ્યું નથી, પરંતુ સંપ્રદાયની સર્વપ્રથમ છત્રી એવું કદાચ કહી શકાય. હજુ સંશોધન પૂરું કરીશ પછી આપણે કહીશું, પણ અત્યારે તો હું કહી શકું, મેં જે જોયું વાંચ્યું એના અનુભવના આધારે, આ પ્રેમ છે ભગાદોશીજીનો, આ પ્રેમ છે એમના પિતાશ્રીનો, આ પ્રેમ છે શિવલાલભાઈનો. કેવા દિવ્ય પ્રેમી ભક્તો છે, એમણે આ સંપ્રદાય માટે શું નથી કર્યું, અને મોટા સંતોએ એમને કેવા બનાવ્યા, કથા વાર્તાના પ્યાસી બનાવ્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે પ્રબોધનીનો અને ચૈત્રનો સમયો વડતાલ કરવો, તો સ્વામીનું શરીર ચાલ્યું ત્યાં સુધી ચાલતા એ વડતાલ આવ્યા, જૂનાગઢથી મહંત રહ્યા ત્યાં સુધી. સ્વામી જ્યારે પણ આવતા ને જતા ત્યારે વચ્ચે બોટાદ અવશ્ય ઉતારો કરતા, અને એને પરિણામે શિવલાલભાઈ જેવા મહાન ભક્તોને ભગવાનની કથા વાર્તાનો રંગ લાગી ગયો હતો, ભગવાનના સાધુની સેવાનો રંગ લાગી ગયો હતો. કેવા ભક્ત! સદગુરુ ભાયાત્માનંદ સ્વામીને સૌથી વધારે કોઈ આશીર્વાદ રૂપે સેવ્યા હોય તો એ શિવલાલ શેઠે સેવ્યા છે. કેવું દિવ્ય કામ કર્યું! સ્વામી માંદા હતા, સ્વામી ભાલના ગામડાની અંદર જ્યારે રહ્યા ત્યારે કોઈએ કીધું કે સ્વામી વધારે માંદા છે અને હવે તો છેલ્લી અવસ્થા છે, બધાએ દર્શન કરવા માટે જવાનું છે. તો સ્વામી ભાઈ શિવલાલભાઈએ નક્કી કર્યું કે દર્શન કરવા નહીં જવું, હું તો સ્વામીની સેવામાં જ જઈશ. અહીંથી નોકર ચાકર બધી સગવડતા લઈ ભગવાન શ્રીહરિ અને ભગવાન શ્રીહરિના સાધુને વિશે આવું જેને અનન્ય ને મમત્વવાળું આત્મનિષ્ઠાવાળું જીવન જેનું બની જાય છે, હું એવું માનું છું કે એના મોક્ષમાં ક્યારેય ખામી રહેતી નથી. એ બીજાને પણ હાથ ચાલી અને ભગવાનના અક્ષરધામનો અધિકારી બનાવી દે છે. શિવલાલભાઈએ એવું કામ કર્યું, ભાયાત્માન સ્વામીની સેવા કરી, જાતે કરી, નોકર ચાકરો પાસે ના કરાવી. મોટા ભાગ્યની વાત છે. બહુ નાની ઉંમર હતી, 33 વર્ષની ઉંમરે એમણે શરીર છોડી દીધું. અત્યારે જે આપણું મંદિર છે ને, એ મંદિરમાં જ શિવલાલભાઈ શેઠે અક્ષરધામ સ્વીકાર્યું હતું. કેવા નિષ્ઠાવાળા હરિભગત! સ્વામી પાસે રાજીપાનું વચન માગ્યું કે સ્વામી તમે જો રાજી થતા હો તો મને આશીર્વાદ એવો આપો કે આ તમારી સેવાનું ફળ મને એવું મળે કે બસ તમારી પાછળ હું પણ ભગવાનના ધામનો અધિકારી થઈ જાઉં. એટલા બધા નિષ્પૃહી. આ બોટાદનો ઇતિહાસ, આ બોટાદના હરિભક્તોની છાતી, આ બોટાદના હરિભક્તોનું સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યેનું સમર્પણ. કોઈ એકવાર ગાયકવાડના પ્રતિનિધિ આવ્યા, અમરેલી જતા હતા, અમરેલી ગાયકવાડના સ્ટેટમાં આવતું હતું. ગઢપુરની પાસેથી પસાર થયા. આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ એ વખતે ગાદી પર હતા. મહારાજશ્રીએ શિવલાલ શેઠને બોલાવીને કીધું કે શિવલાલભાઈ તમારે ગાયકવાડનું યોગ્ય સન્માન કરવાનું છે. તો કે મહારાજ મારું કામ નહીં, તમે મને રહેવા દો. તો કે નહીં તમારે કરવાનું, તમે મોટા છો, સત્સંગના આગેવાન છો. પાક પહેરાવી, શેઠને શોભે એવી નવા જરિયાની વસ્ત્રો પહેરાવડાવ્યા, ચમકદાર બૂટ પહેરાવડાવ્યા, સરસ મજાના હીરાના મોતીના હાર પહેરાવ્યા. મહારાજશ્રીએ તૈયાર કર્યા શિવલાલભાઈને કે જાઓ તમે પ્રતિનિધિ તરીકે. પ્રતિનિધિ એમની આગતા સ્વાગતા કરીને પાછી સભા ભરાઈને ત્યારે આવીને બેઠા તો એક પાટની પાછળ, આ જેમ વક્તાશ્રીની પાછળ ને મોટા સંતોની પાછળ નાના મોટા સેવકો સંતો બેસતા હોય છે, એમ એક પાટની પાછળ ફરી પાછા ધોતિયું અને કફની પહેરીને આવીને બેઠા, મહારાજના ધ્યાનમાં બેસી ગયા. ગાયકવાડના પ્રતિનિધિ શોધે છે
કે જે મારી સ્વાગતા કરવા માટે મારા જેવા જ પેરેલલ આવ્યા હતા એ ગયા ક્યાં? તો શિવલાલભાઈ ધ્યાન ગયું કે તો એ ધ્યાનમાં બેઠા છે એક બાજુ. આવા મહાન ભક્તોની ભૂમિ એટલે આપણું આ બોટાદ છે. કેવા ભક્તોએ એમાં સમર્પણ કર્યું. ખાસ કરીને યાદ કરીશ મોટા સંતોને, જોગેશ્વરદાસ સ્વામીને યાદ કરીશ, પૂજ્ય હરિકૃષ્ણદાસજી પુરાણી સ્વામી જેમને 262 વચનામૃત મુખપાઠ, પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી અને ભાનુ સ્વામીના ગુરુ, એમના ગુરુ વૈકુંઠ સ્વામીને, એમના ગુરુ જોગેશ્વરદાસ સ્વામીએ ત્રીજું મંદિર બનાવડાવ્યું. પહેલું શિવલાલ શેઠ, બીજા નંબરે પછી ફરી પાછું એક નાનકડું મંદિર થયું, ત્રીજું મંદિર જોગેશ્વરદાસ સ્વામીએ બનાવ્યું અને ફરી પાછું પૂજ્ય વિષ્ણુ સ્વામીએ ચોથું મંદિર કેવી મહેનત કરીને તૈયાર કર્યું. મેં સ્વામીને ઘણા વખત પહેલાં પૂછ્યું કે સ્વામી આ તમે મંદિરે કેટલા વર્ષ સુધી મહંત રહ્યા? 17 વર્ષથી વધારે મંદિરના મહંત રહ્યા અને નિર્બાધ રીતે મંદિર છોડીને ગઢપુર જઈને વસી ગયા. આવું તો બહુ ઓછાથી થાય, વિષ્ણુ સ્વામીથી થાય. આપણી સામે દાખલો છે. અને મેં પૂછ્યું તમે પાયો કેવડો કર્યો હતો? મને કે 40 બાય 60 લાંબો પાયો કર્યો હતો. એ જમાનામાં આજથી જ્યારે 1994-95 સાલની આજુબાજુ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે 6 કરોડ રૂપિયામાં ટોટલ આ મંદિરનો કાર્યક્રમ થયો હતો. અત્યારે કરોડો રૂપિયા ખર્ચતા ન થાય એવું દિવ્ય મંદિર કર્યું. વિષ્ણુ સ્વામી પછી બીજા 2-3 મહંતો આવ્યા, લક્ષ્મીપ્રસાદ સ્વામી વગેરે. પણ ગોપાળાનંદ સ્વામીની ઈચ્છા હશે કે નિત્ય સ્વરૂપ સ્વામી આવે એટલે સ્વામી આવ્યા. કેવું દિવ્ય મંદિર, એની ફરી પાછી ફ્લોરિંગ તૈયાર કર્યું. રાધા કૃષ્ણદેવ આપણા સંપ્રદાયની જે શ્રીજી મહારાજની જે થિયરી છે એ પ્રમાણે રાધા કૃષ્ણદેવ પધરાવ્યા, એની સાથે ઘનશ્યામ મહારાજ પધરાવ્યા, એની સાથે ભગવાનના સિંહાસનો સુવર્ણના કરાવવાની તૈયારી કરી. મને ધનજીભાઈ ઉપર બહુ ગર્વ થયો, ધનજી ભગત ઉપર. આજે મેં મકાન જોયું ગોપાળાનંદ સ્વામી ભુવન. મેં કીધું સ્વામીએ કેવા નાના માણસમાં કેવું ઐશ્વર્ય, જેમ ગોપાળાનંદ સ્વામી પૂરતા એમ નિત્ય સ્વરૂપ સ્વામીએ કેવા આશીર્વાદ આપ્યા ભગવાનના એ ભગતને કે એણે આખું ગોપાળાનંદ સ્વામી ભવન બનાવી તો આપ્યું, સાથે સાથે આખી છત્રી સુવર્ણની કરી આપી. મંદિરો બધે સોનાના શિખરો થયા, પદ્મશિલાઓ થઈ, કળશ થઈ, પણ કોઈ સોનાની છત્રી થઈ હોય તો બોટાદમાં પહેલી વહેલી થઈ. અને ભજન થાય, ભક્તિ થાય, આવો મોટો મહોત્સવ, આ બધી દિવ્યતા. અમારે ઘણી બધી વાતો કરવી છે, ટાઈમ 6:30 વાગ્યાનો થઈ ગયો છે. મુક્તાનંદ સ્વામીના જન્મદિવસની ઉજવણી કરવાની છે, બાકી બધા પ્રોગ્રામો છે. બસ એટલું જ કહીશ કે એક અક્ષરભુવન બહુ સરસ મજાનું બની રહ્યું છે. ભગવાન જે આપણને મળ્યા છે, ભગવાનના જે વસ્ત્રો, ભગવાનના જે ઐતિહાસિક વસ્ત્રો છે, પાછા રંગોત્સવના. એક પેલા ગઢવી હતા, ભાવનગર મહારાજાના દરબારમાં ગયા, કોઈએ કહ્યું કે સ્વામિનારાયણ તો આમ છે ને તેમ છે, તો એ જમાનાની આવી કહી અને બેસી જા સ્વામિનારાયણ તો ભગવાન છે. આવી વાત એ જમાનામાં એમણે કરી હતી. એમનો પ્રસાદીનો મહારાજે એને જે મહારાજે 2 વાર પૂછ્યું, અક્ષરાનંદ સ્વામીએ લખ્યું છે એમની વાતમાં, 2 વાર પૂછ્યું શું કહ્યું. મહારાજને રસ પડ્યો તે અમને કેવી રીતે કહ્યા? તો કે જા લીંડા, એ તો સ્વામિનારાયણ ભગવાન છે. આવી વાત કરી હતી કોઈને એ રાજ કચેરીમાં જઈને, ભાવનગરના મહારાજાના કચેરીમાં જઈને. એવું સ્વામિનારાયણ ભગવાન છે એવું બોલવાવાળા તો બહુ ઓછાની છાતી હોય જાહેરમાં. એ તો જ્યારે ખબર પડે, ટાઈમ આવે ત્યારે. બાકી માઇક ઉપર આવીને તો પ્રવચન કરી જઈએ, પણ જ્યારે ઈષ્ટદેવની વાત આવે ત્યારે ભાવનગરની મહારાજાની કચેરીમાં કોઈએ કહ્યું હોય તો એ બોટાદના હરિભક્તોએ કહેલું છે. એટલે આપણને ધર્મ પ્રત્યેની આસ્થાવાળા હરિભક્તો ઉપર ગર્વ થાય. એમણે જે મહારાજે પ્રસાદીનું કેડિયું કાઢીને આપ્યું, એ પ્રસાદીનું કેડિયું છે. જીવરાજભાઈ, તમને બહુ ધન્યવાદ આપીશ. મેં તમારું નામ વાંચ્યું ત્યાં આગળ. તમે અક્ષરભુવનની બધી સેવા કરી રહ્યા છો, બહુ ધન્ય છે. તમારી લક્ષ્મીને ધન્ય છે, તમારી સદલક્ષ્મી જે તમને મળી. આ તો ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદની જગ્યા છે. જો શિવલાલભાઈ શેઠ છે ને, એ લક્ષાધિપતિને અબજોપતિ હતા એ જમાનાના. નરનારાયણ દેવની સ્થાપના મહારાજે કરી. આનંદ સ્વામીને કહ્યું કે મંદિર બનાવવા જાઓ. વિક્રમ સંવત 1874-75 સાલની આજુબાજુ. એટલે સ્વામી કે જવું ખરો, પણ પૈસાનું શું? એમાં શેઠ આવ્યા
ભગાદોશી આવ્યા અને ભગાદોશીને મહારાજે કીધું કે શેઠ પૈસા આપવા પડશે. મહારાજ તમે કહો એટલે પૈસા, તમે તો લક્ષ્મીપતિ છો, તમે કહો એટલે પૈસા. મહારાજ કે એક કામ કરો, અત્યારે 10,000 આપો. 10 રૂપિયે 8 રૂપિયે તોલો સોનું હતું તે દિવસે. અત્યારે કેટલું છે? એ જમાનામાં 10,000. સ્વામિનારાયણ ભગવાનના વચ્ચને દાદા ખાચરના દરબારગઢમાં નાનકડી વાત, નવા આ બાજુના આથમણા બારના ઓરડાઓ નવા બન્યા હતા. બિલિયા ગામના હરિભક્તોએ, હાલારનું બિલિયા છે એના હરિભક્તોએ નવા ઓરડાઓ બનાવ્યા હતા. નરનારાયણ દેવની છાપો મહારાજે તૈયાર કરીને આપતા હતા, અને એમાં આનંદાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી. અને બરાબર એ વખતે 10,000 રૂપિયા કાઢીને ભગાદોશીએ અમદાવાદની જમીન સાથે મંદિર બનાવવાના ખર્ચામાં આપ્યા. નરનારાયણ દેવ પધરાવ્યા, એમાં પણ બોટાદનો સર્વપ્રથમ સૌથી મોટો હિસ્સો છે. બોટાદ ગામ એવું છે નિત્યસ્વરૂપ સ્વામીજી કે આ ગામ વગર સત્સંગની કોઈ સભા પહેલાં ક્યારેય થતી નથી. આજથી 100 વર્ષ પહેલાં એવા હરિભક્તો અહીંયાના સભાના અગ્રણીઓ હતા. એ ન આવે તો સભા ન થાય. સ્વામીને પ્રાર્થના કરું, ગોપાળાનંદ સ્વામીને, કારણ કે સત્સંગના કાંડા તો સ્વામીના હાથમાં સોંપ્યા છે શ્રીજી મહારાજે, કે બોટાદનો સત્સંગ હવે પુનર્જીવિત, સંગઠિત અને નવપલ્લવિત પૂજ્ય સ્વામીના હાથે થઈ રહ્યો છે. ત્યારે એવા હરિભક્તો અહીંયાથી થાય કે સત્સંગને નેતૃત્વ આપી શકે. એક નેતૃત્વ આપતા હતા, મેં જોયા છે ગોવિંદ બાપાને, ગોવિંદભાઈ ધરમસિંહ બાપા પપૈયાવાળા, રસિકભાઈના પિતાશ્રી, રસિકભાઈ મંદિરના પ્રમુખ હતા ને અહીંયા, હા છે જ પ્રમુખ, હા સાહેબ, એમનો દીકરો સચિન ને ડૉક્ટર હમણાં આવ્યા હતા અહીંયા ઉપર. આ પરિવારે 25 વર્ષ સુધી ગોપીનાથજી મહારાજના આખા દેશનું નેતૃત્વ કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરું કે એવા એકાંતિક મુક્તો, એકાંતિક ભક્તો મોટા મોટા સંતોની કૃપાના કારણે અહીંયા થાય. અહીંયા તો પૂજ્ય ધર્મજીવન સ્વામીને યાદ કરીશ, ભંડારી બાપાને, વિષ્ણુ સ્વામીને યાદ કરી. એમણે પણ 5 વર્ષ સુધી મહંતઈ કરી છે. આપણા ભાઈ માધવ સ્વામી જે ગુરુકુળવાળા છે એમના દાદા ગુરુએ. એટલે ગઢપુર મંદિરના લગભગ બધા મોટા સંતોએ બોટાદને સેન્ટર, જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજી મહારાજ પણ અહીંયા મહંત રહ્યા છે. એ પણ અહીંયા લગભગ 5-5.5 વર્ષ સુધી મહંત મહારાજશ્રી અહીંયા રહ્યા છે. એટલે બોટાદ તો બધા મોટા મોટા સંતોના આશીર્વાદનું કેન્દ્ર છે. ભગવાન સહજાનંદ સ્વામીને પ્રાર્થના કરું, ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરું. લાંબો ટાઈમ નથી બીજા ચરિત્રો કહેવાના કે બોટાદના મહિમા કહેવાના, પણ પૂજ્ય મહારાજશ્રીએ જ્યોતિફઈબાને યાદ કર્યા એટલે એમને હું પણ યાદ કરું છું. એટલા માટે મેં પત્રિકા બહુ ધ્યાનથી જોઈ. કોઈ વ્યક્તિગત રીતે પૂજ્ય સ્વામીના આશીર્વાદથી જેટલા યજમાનો થયા હશે, પેરેરલ કોઈ સાંખ્યોગી બહેનના આશીર્વાદથી થયા હોય યજમાનો, તો એ બોટાદની પત્રિકામાં મેં જોયા. બીજી લાંબી વાત મને કંઈ ખબર નથી પડતી, પણ પેરાલિટી વગર જે બહેનો ચાલે, મહારાજશ્રીએ બહુ સરસ વાત કરી. પેરાલિટી વગર જે બહેનો, સાંખ્યોગી બહેનો ચાલે, એ બહેનોમાં આવું ભગવાનનું ઐશ્વર્ય, દૈવત આવતું હોય છે. સંતોમાં પણ એવું જ છે. પેરાલિટી વગર ચાલે, એના વચને સ્વામિનારાયણ ભગવાન દીકરા આપે, એના વચને સ્વામિનારાયણ ભગવાન પોતાના અક્ષરધામમાં દર્શન આપીને લઈ જતા હોય છે. આવો મારો અનુભવ છે. મહારાજને પ્રાર્થના કરું કે બોટાદનો સત્સંગ પૂજ્ય સ્વામીના મંડળ દ્વારા શ્રી ગોપીનાથજી મહારાજને પૂરક બને એવો સત્સંગ અહીંયાથી થાય. કાયમના માટે આ મંડળ દ્વારા ગોપીનાથજી મહારાજની સેવા થતી રહે. આ મંદિર સદાય ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું અગત્યનું મંદિર બની રહે એવી સૌ બોટાદવાસી ભક્તોને શ્રીજી મહારાજ કૃપા કરી અને એમને આશીર્વાદ આપે. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી અને વડીલ સંતોના ચરણારવિંદમાં પ્રાર્થના કરી મારી વ્યાખ્યાનમાળાને વિરામ. જય સ્વામિનારાયણ.